સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી સમાચાર એક મળી રહ્યા છે કે જ્યાં આગનો બનાવ બન્યો છે। મહેસાણાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં ફ્રૂટ માર્કેટમાં આગ લાગી હતી। એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો તો એક સાથે 6 પેઢીના શેડમાં ભીષણ આગ લાગી। તમે જો આગે કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને બનાવ બનતા ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગને કાબુ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। શેડ પાસેના 2 ટ્રક પણ આગની ચપેટમાં આવી ગયા। આગ લાગતા વેપારીઓને પણ મોટા પાયે નુકસાન થયું છે। આગ લાગતા વેપારીઓ અહીંયા એમને મોટા ભાગે નુકસાની ભોગવવાનો વારો આવ્યો। વીજ પુરવઠો બંધ કરી હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। બનાવ બનતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા। ટ્રકને કોઈ શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી। ત્યાં આજુબાજુમાં કેરેટનો મોટો જથ્થો હતો, પ્લાસ્ટિક કેરેટનો, એના હિસાબે આગે વધુ પડતું જોર પકડ્યું। એમાં 3-4 દુકાનોને વધારે પડતું નુકસાન છે। આશરે અંદાજે ઘણું છે। વેપારીઓને ખબર હોય અંદર ગોદામમાં શું શું છે, કોલ્ડ સ્ટોરેજ છે કે શું છે, એમને ખ્યાલ હોય। હજુ ઘરમાં વધારે છે એટલે કોઈએ ચેક કર્યું ના હોય। બાકી પ્લાસ્ટિક કેરેટો, 2 ટ્રકો, આ બધું જે નજર સમક્ષ દેખાય છે। અહીંયા જે આ કેરીની ગાડી આવેલી ત્યાં તામિલનાડુથી, અને એ ગાડીનો સેલ મારતો ત્યાં આગળ ગાડીમાં જ સર્કિટ થયેલો અને આગ લાગી। ભયંકર આગ હતી। એ નગરપાલિકાએ, મ્યુનિસિપાલિટી એના લાઈવ બંબા ને એ બધું આવી અને અહીંયા આગ બુઝાવી અને ગાડી તો બિલકુલ ખલાસ થઈ ગઈ। અહીંયા સાહેબ આવું કેરીમાં તો જે એમનો ભાવ ચાલતો હોય એ હોય, બાકી ગાડી તો હશે લગભગ 20-25 લાખની તો।